એમાં હું ઝીણવટ ભરી વાત કરવા માટે આકાશની પણ જરૂર પડે, પૃથ્વીની જરૂર પડે, પાણીની જરૂર પડે, અગ્નિની જરૂર પડે, પ્રકૃતિ આકૃતિ અમુકની જરૂર પડે. એનું સર્જન કરો એટલે સરસ મજાની વાર્તા પ્રગટ થાય. કેમ કે તારા કા તેજ મેં ચંદ્ર સુપે, એનું થોડું વ્યાખ્યાન સાથે સમજીએ શબ્દોને. 1,00,000 તારા ઉગ્યા હોય આકાશમાં, બરાબર, પણ ચંદ્રમાં ન ઉગે ત્યાં સુધી આખી જગતને એની વાટ હોય. અને એક જ ચંદ્રમાં ઉગે એટલે બધા તારાનું અંજોડું પડી જાય ને. શું કે ચંદ્ર તો ચિતલતા है, तारा का तेज में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं बादल साए. आहट दुबिये लुबिये अमर वादळ बेवळ सोवळ यामुर लाल महली राड गहली नीरी सनन जलन यान राज राज फरबर युपार अमनिया से उभरिया अजमाल न प्रगण कुंवर आलन मन हल तणी रतसाने. आवो ચોમાસાનો સમય હોય, ચારે બાજુ ઘનઘોર વાદળા ઘેરાણા લાવણ, એમાં એક જ ભગવાન સૂર્યનારાયણ કિરણ ફૂટે એટલે બધા વાદળાનો નાશ કરી દે. तो तारा का तेज में चंद्र सुपे नहीं, सूर्य सुपे नहीं, बादल छाए, रण चढ़े राजपूत सुपे नहीं. राजपूत कोने कहे? 2500-1000 રૂપિયા આપી દે એના રાજપૂત. કઈ એકાદ બે વીઘા જમીનનું દાન આપી દે અને સાચા રાજપૂત કહેવાય. રાજપૂતની ઘણી વ્યાખ્યા છે. સાચો રાજપૂત એ છે કે રણે ચડે રાજપૂત સુપે, પરણે હજી તો મીંડોળ પણ બાંધ્યો હોય અને પોતાના પરણેતર એના પતિની રાહ જોઈને બેઠો હોય કે હમણાં કંઠજી આવશે, હમણાં મારા કંઠજી આવશે. પિત્તળ સિરકી પિંડીયું જેનો હિંડળો કે દોડ, હા, પંડનું બનાવેલું પિત્તળું જેથી નવરો દીવાના લંબ નેણી જેની મજા ઘણી ઓસા પાતળિયા. આ તો સર્જન હારે સર્જ્યા અમુક કુકુમ કામ. આવા સ્વરૂપવાન માતાજી પોતાના કંઠની વાટ જોઈને બેઠા હોય ને એ રસપુર ધીમે 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 એ શયન કલનું આમ પહેલું પગથિયું હજી ચડતું હોય કે સામેથી કોઈ અબળ આવીને એમ કે ગયે ડાકતો મારી ગાયનું કોઈ ધણ વાળી પરિણામે પહેલી રાત્રિમાં અને નવો ડાળ એનું તો તમને એનું જે કઈ વર્ણન કરવું એટલું ઓછું છે. અને એ પ્રથમ રાત્રિએ એ પુરુષ એનું પહેલું પગથિયું ચડતું ત્યાં અબળા આવીને એને એમ હાકલ કરે, હે વીર પુરુષ, મારી ગાઉનું કોઈક ધણ પાછું મારી. એ ધર્મ મહાન પુરુષ હોય ને એને નક્કી ન કરી શકે કે અંદર જાઓ ગાની પાછળ જાઓ. અને એમાં કોઈ પુરુષ છે એટલે કોઈ જાહેરમાં કોઈ થોડો કામથી ભરેલો હોય એટલે સ્ત્રીમાં એનું મન ચોક્કસ હોય, છતાં એ પાછો મળવાની કોશિશ કરે એટલે સામે રાજપૂતાની હોય ને નવી પરણેલી એમ કે રાજપૂત જ્યાં કાતો મરે દે ને કાતો મારે દે, પીઠ નહીં ભરી તો લગા, નહીતર મારી શરીર મેળા મારે છે કે આ તો ભાઈ આ શરીરમાં કાંઈ નથી, લોહી થોડું હાડકા છે બીજું પૈસા. પણ એ અબળા આવીને તમને જે હાથ પડે એનો ધર્મ બજાવો ને નીકળી જાય. રણ સિંગા વાગે ઉતા જાગે કાયર જાગે કામું પડે ધગ ધગતી ધડતી મોજે ફરતી વિલાપ કરતી તુંય લડે. આજે મરવા મેદાને અવસર ઓરવા પછી ભરત કશું આ બધી વાતોના બરોબર છે. ગુલાબ બોલું તો મારો દેશો અને હંસામાના ધાવણમાં મળેલું મને વારસો છે, પણ વાત એની એક મજા છે. તમે બોલતા હો તો મને મજા આવે. પંચાવની ધરતી ઉપર સાધુની વાત કરીએ, સાધુમાં કેવી શક્તિ, ભલે ચિત્રાનો સાધુ હોય પણ એના કોઈ એને માપવાની કોશિશ તો નહીં કરવાની. ભલે આપણે કાંઈ નહીં તો એની માટે તૈયાર રાખવાની, એ હાથ જોડીને ભાગી જવાનું, પણ એના પામવાની તો પહોંચી શકે. ભાઈ 70 વર્ષના કાઠિયા અને પંચાવની ધરતી ઉપર દીકરો 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 કરીને બે મોણે આખી જિંદગી કાઢી. 70 વર્ષની પાતાળમાં કાઠી દરબાર પાતાળમાં હોક બેવાનું ખાંડું લઈને નીકળે માલદાર અને બાવળીઓ ધૂણા પર બેઠો હોય પણ નજરે કરતો નથી. એમાં એક દિવસ અચાનક એમ તો મારા ગામની ધરતી ઉપર જો કોઈ માણસ ભજન કરતું હોય તો
ભલે માંગતા તો કાંઈ નથી, પણ મારે ફરજ બને લાવો થોડીક મદદ કરો. એમાં એક શહેરનો તાંબાનો લોકો અને એ પોતાની બા હતી અને ભાવથી જો ને એમ લાવના હતા બાવલીનો દેતો જાઓ. કોઈ દી નહીં, કાયમ નીકળતા, પણ એક દિવસ એના હૃદયમાં દયા આવી. અને એ ભલાભાઈ દૂધનો લોકો ઉનાભાઈ બાપુ બેઠા હતા ધૂણે, તુહીરામ કરે મૂક્યો. દૂધની સામે જોયો એટલે પૂછું, વાલા શું છે આમાં? કોનું દૂધ લાવ્યું? કેનું દૂધ છે? ગાનું દૂધ છે. આ શેરનો કળશો તો મારે હાટો લાવ્યો છે. આ દરમાં નાખવું એની કરતા ઘેરે કોઈક નાનો એવો છોકરો હોય ને એને પાય તો એને હટ પગ આવે. આ બાવલીઓ હવે હું તો ગરડો થઈ ગયો, દર હશે આમાં જેટલું નાખીશ એટલું ઓછું. પણ ઘેરે કોઈ નાનો છોકરો હોય ને તો આ શેર દૂધ પાઈ દે ને તો આમ વહેલા દોડવા મળશે. શેર દૂધ છોકરાને પાઈ દે એટલું બોલ્યા કે તો પાત્રમાં કાઢીને આખું ભરાઈ જાય. કેમ રોવે છો? તો બાપુ શેર માટેની ખોટ છે. દીકરા ઘેર નથી, હું સાધુની સેવા કરવા. દીકરો નથી, જ્ઞાન આવવા અને હવે ઈચ્છા પણ નથી કે નાના વાળા તું સાધુના આશ્રમમાં આવ્યો છું, સમર્પણ ભાવ લઈને આવ્યો છું, તું કોઈ અપેક્ષા વગર આવ્યો છે. લાવી દૂધ મુકાયા, ધૂણો હતો ને આમાંથી શક્તિ ભરીને દૂધમાં નાખી કે જા મારા અલગ ધર્મનું નામ લઈને ઘેરે તારા ધર્મપત્ની છે અને પાઈ દેજે. 9 મહિને દીકરાનો જન્મ થશે. આ સાધુ 70 વર્ષની ઉંમર કે બાપુ 70 વર્ષ થઈ ગયા. વાળા વિશ્વાસ રાખ સાધુના શબ્દ. અને દૂધનો લોટો લઈને ધીમે ધીમે પાતાળમાં કાઢી ઘેરે આવે. કાઠિયાણી ઉભા છે, દેવ જેવું તેનું રોજ કે લો દેવી, આ કોઈ સાધુ મહારાજે મને પ્રસાદી આપી છે અને એને તમારા ઉદરમાં પધરાવો. આ દૂધથી આપણા ઘરે દીકરાનો જન્મ થાય છે. અને કાઠિયાણી મરાક હસવા માંડે કે દરબાર હજી દીકરાના અમર થાય 70 વર્ષે કે મેં તો બાપુને ખૂબ સમજાવ્યા. પણ પ્રસાદી મળી છે તો એવી બહુ જરૂર હજી એકવાર પાછા ધોણે જાઓ અને મહાત્મા જે કઈ છે ને એ શબ્દને બરાબર મગજમાં ઉતારીને પાછા આવે. પાછા પાતાળમાં કાઢી આવ્યા છે. ભલા કેમ પાછું આવું કે મારા ઘરમાં આવે બાબુ મોકલા તો બાવળીઓ જે આદેશ આપે ને એને બરાબર મગજમાં રાખવાનું. તેથી એ પાતાળમાં કાઢીને જવાબ આપવા છે કે જા વાલા, આ દૂધથી દીકરો તો થશે, પણ શરત એ કે દીકરાનો જન્મ થાય ને એટલે એને સ્નાન કરાવે, એની જે કઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરીને તરત મારા ધૂણે લાવો, એનું નામ હું પાડીશ. આ શરત ઘરે આવીને કાઠિયાણીને વાત કરે તો બાપુએ તો આવી રીતે વાત કરી છે કે 9 મહિના દીકરાનો જન્મ થશે, પણ નામ બાપુ પાડશે. આપણે લન તરફ ધૂણે જવાનું, આ વચન પાળવાનું છે કે વાંધો નહીં. પછી તો 1 દિવસ 2 દિવસ દિન ગણતા માસ દેવાનું વર્ષે આપ્યા કોઈ તો ભૂલી સાહેબવાનું પછી તો નામ જ નથી. હવે ભલાભાઈ વાતો બહુ એટલી ઓછી છે કે માતાજીના ઘરે 9 મહિને દીકરાનો જન્મ છે. આખા ગામની અંદર વધાર્યું હોય છે. પાતાળમાં બાપુના ઘરે તો 70 વર્ષની ઉંમરે ભગવાનનો દીકરો આવ્યો. ઢોલ નગારા ત્રાસા વાગે. દીકરાનો જન્મ થયો. બપોર સુધીના સમયમાં પાતાળમાંને ખબર છે કે મેં સાધુને વચન આપેલું છે તો જન્મ થાય એટલે નવરેવી ધોરાવીને વિધિ જે કઈ થાય એટલે સીધો આયા આવે તો બપોર થઈ ગયો. લાવ ને હવે કાલ લઈ જશે, આજ રહેવા દે. એટલે 1 દિવસ આખો, બીજો દિવસ, ત્રીજો દિવસ, 4 દિવસ, પછી તો એમ કહેવાય કે 20 દિવસ થઈ ગયા. તરત લઈને જવાના એની બદલે 20 દિવસ. પાતાળમાં ને ઊંઘ ન આવે કે રાતે નીંદર ન આવે. મેં આનું બાવળીયાને વચન આપ્યું છે, હું ચૂકી ગયો અને જો નહીં જાવ તો મને પાપ લાગશે. હાલો ને કાઠિયાણી આ દીકરાને લઈ અને મેં જે બાવળિયાનો પરિચય કર્યો છે એના ચરણોમાં જઈએ. નાના એવો બાળકને લઈને 2 માણસ આવે, વાંચતે વાંચતે બાપુ મોરગ હસે છે, ધૂણા પર બેઠા કે ગાવાલા આ દૂધની પ્રસાદીમાંથી દીકરો થયો. હા બાપા, આ તમારા દૂધની પ્રસાદીમાંથી દીકરો થયો. શું એનું નામ પાડ્યું છે? આજે જ તો આનો જન્મ થયો છે ને.
ના 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 ઓલા વચન ચૂકી ગયો અને ધર્મમાં એકાદી કશું કહેવાય આપણે ગમે એટલે ધ્યાન રાખીને તો એકાદા લોકો કંઈક ને કંઈક આપણે ભૂલ થઈ જાય ઘણી ભૂલ થતી ઈશ્વર કારણ કોઈનું અપમાન થઈ જાય કોઈને ટાણીને બોલાઈ જાય કોઈ ન કહેવું આપણે અફસોસ થાય કે આવું શું કામ અને પાતાળ મનને અફસોસ થવા માંડ્યો કે બાપુ હું તમે મને કીધું તું તરત પણ 20 દિવસ થઈ ગયા ઉત્સવમાં કે ભલે ભલે એ સાધુને આપેલી પ્રસાદીનો દીકરો 20 દિવસ ભલે થઈ ગયા લાવ હુરાવ ધૂણાનું નામ પાડી દીધું ધૂણા હુરાવી અને પાછો ધૂણામાંથી શક્તિ ભરીને બાવળી આવી ભભૂતિ લીધી કપાળમાં ચાંદલો કરી એનું નામ પાડ્યું કે જા પાતાળમાં આ તારા ઘેરે જે દીકરો છે ને એ તારી તારો પેટીને તારી દેશે એટલે આ બાવળિયાના વચન ઉપર વિશ્વાસ રાખો પણ નીતિ નહીં છૂટતો મેં તને તરત લાવવાનું કીધું હતું પણ તું આ બાળકને 20 દિવસે લાવ્યો છે એટલે આજથી આનું નામ વિહામણ પીર રાખું છું પંચાળની ધરતી ઉપર પ્રજા દેતર કોઈ માનતા કરે અને જો કોટ ન ઉડાડે ને તો બાવળિયો બેઠો એના મોઢા ઉપર ધૂળા સંતનો હોત સંસારમાં જરી જાત બ્રહ્માંડ આ તો જ્ઞાન કરી લહેરમાં એ તો ઠારત ઠાબોમાં પણ આપણા બધાના એવા સ્વભાવ છે ને આપણે બાર આટા મારી છે અંદર આપણે ક્યાં જોઈએ કોઈને કહેતો નથી હું મારો પોતાનો મંતવ્ય રજૂ કરું બજરંગદાસ બાબા મસ્તરામ બાબા દરેક બાબા જ છે પણ ભણી ગામની અંદર એક બાવળિયો બેઠો છે પણ એને ઓળખ ક્યાંથી કોઈ વાળા છે અને એ જ્યારે ઉડ્યા છે પછી એને બધાને પસ્તાવો થાય કે આપણે બહુ મોડું થઈ ગયું આપણા ગામની ભૂમિમાં બેઠો છે બાવળિયો તો એ અપેક્ષા તો પંચાળની ધરતી ઉપર સાધુએ આપેલી પ્રસાદીથી વિહામણ પીઠનો જન્મ થયો હતો આજે એમાં ત્રીજી પેઢી પીઠ થાય છે પીર આવો પીર નાનું એવું ભોજન કરીને આરતી કરીએ સમૂહ આરતી